નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી કરી ગુજરાત દર્શન સમાચારમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના વિશેષ સમાચાર. જૂનાગઢ મહાશિવરાત્રી નિમિત્તે નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે પગપાળા ચાલીને શિવરાત્રીના મેળામાં મહાદેવના દર્શન કર્યા. જૂનાગઢ રાજ્યમંત્રી શ્રી પદયાત્રા દરમિયાન મેળામાં મહાલત્તા ભાવિકો સાથે વાતચીત કરી તેમનું અભિવાદન કર્યું. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર પહોંચ્યા. રાજ્યના નાણાં અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થયા હતા. રાજ્યમંત્રીએ ગિરનાર દરવાજાથી મહાશિવરાત્રીના મેળામાં મહાલતા ભાવિકોની વચ્ચે પગપાળા ચાલીને ભવનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. રાજ્યમંત્રીની સાથે ધારાસભ્ય સંજયભાઈ કુરડિયા પણ પદયાત્રા કરી ભવનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાજ્યમંત્રી આ પદયાત્રા દરમિયાન મહાશિવરાત્રીના મેળાને મહાલતા ભાવિકો સાથે વાતચીત કરી તેમના પ્રતિભાવો મેળવ્યા હતા. ઉપરાંત તેમનું અભિવાદન પણ કર્યું હતું. ઉપરાંત પદયાત્રા દરમિયાન મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો માટે પીવાના પાણીના પરબ મુલાકાત લીધી હતી. અહીં પાણી પીવાની સાથે સ્વયંસેવકોની સેવા ભાવનાને બિરદાવી હતી. નાણાં રાજ્યમંત્રીએ ભવનાથ મંદિર ખાતે દર્શન કર્યા. પૂર્વે અગ્નિ અખાડા ખાતે ચાલી રહેલ ગાયત્રી યજ્ઞમાં પણ સહભાગી થઈ યજ્ઞમાં આહુતિ આપી હતી. અહીં ભારદ્વાજ ગિરિબાપુ અગ્રણી, પ્રદીપભાઈ ખીમાણી, ધવલભાઈ દવે, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સહિતના મહાનુભાવ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવો પદયાત્રા કરી શુદ્ધાભાવ સાથે દર્શન કરી રહ્યા છે. રિપોર્ટર ચિંતન શાહ, ગુજરાત દર્શન સમાચાર, જૂનાગઢ.